નીચના ભેદભાવ નહીં. આ રાજાનું અપમાન કરે છે. નહીં બાજુમાં તકલીફ હોય, બાજુમાં તમને કોઈ ભીમ 11 આવતી હોય, બાજુમાં કોઈ ઝૂંપડું બાંધીને બેઠા. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છે એક નવો વ્લોગ સાથે. તો મિત્રો કાલે છે રામનવમી અને આજે હિન્દુ સંમેલન છે ટાવર પાસે, તો ત્યાં જવાનું છે. તો મિત્રો બન્યા રહેજો વ્લોગના એન્ડ સુધી. હવે તું શું કરીશ કે લે, તો હું ભગવાન શ્રી કૃષ્ણને લાવી. એના યુગમાં તો ક્યાંય ભેદભાવ હતો નહીં હો. ક્યાં દ્વારકાધીશ કૃષ્ણ અને આ ગરીબ બ્રાહ્મણ સુદામા, ક્યાંય ભેદભાવ નથી હો. હા હો, હાચી વાત છે, હાચી વાત છે. સભાના એ આગળના ભાગમાં આપણે સૌ નિંગાળાથી પધારેલ પૂજ્ય અમરદાસ બાપુને વિનંતી કરીએ કે તેઓ પોતાની એ વાણી દ્વારા આપણને પાવન કરે. તેમનું વક્તવ્ય જ એ જ તેમની ઓળખાણ છે. તો આપણા બધાના આદરણીય એવા પૂજ્ય અમરદાસ બાપુને આપણે વિનંતી કરીએ કે તેઓ આપણને પાવન કરશે. બાજુમાં તકલીફ હોય, બાજુમાં તમને કોઈ ભીમ 11 આવતી હોય, બાજુમાં કોઈ ઝૂંપડું બાંધીને બેઠા હોય, ભૂખ્યા રહીને આપણે કેરીઓ સુધારીને ખાતા હોય, એ પણ કાંઈ તમે એવું માની ન લેવું કે આપણે સુખી છે એવું માનવું. એને પડખે કોક દી પાસ કેરી અંબાવી જોઈએ. આવું આપણું આધ્યાત્મિક જીવન જ્યારે હશે ત્યારે આપણે કોઈની જરૂર નહીં પડે. આપણે ઓટોમેટિક આપણે આ બધું આજે સ્વચ્છતા અભિયાનની સ્વામીજીએ કીધું એમ બધું ઓટોમેટિક સ્વચ્છતા અભિયાન થવા મળશે. આપણે જાગૃત આપણે જ થવું પડશે. કોઈ આવીને અહીંયા આમ બધા આવીને તમને જાગૃત કરીએ એ તો તમે આગળ એમને સાંભળીને પાછા હોઈ જવાના છો ઘેરથી. એમ નહીં, તમારે પોતે જ નક્કી આજ આ કરી લેવાનું છે. કાલ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ છે. એ જન્મના દિવસે તમારે ખરેખર એમ નક્કી કરી લેવું છે. મારા ઘરની બાજુ જેમ સ્વામીજીએ કીધું એમ મારા ઘરની બાજુમાં સ્વામીજી હમણાં એક કૂતરું મરી ગયું. એ કહ્યું સરપંચને નથી કહેવું. મેં કહ્યું મારે જાતે નાખવા દેવું છે. ખબર પડે આપણે આપણા ઘરની પાછળ બાજુમાં શું થાય, હું વાંધો છે એમાં નગરપાલિકામાં ફોન કરી તંડી થાય ત્યાં સુધી આપણા ઘર પાસે થોડું રખાય મહેન્દ્રભાઈ. એટલે એમ આપણે પોતા એ આપણી રીતે કોઈ પણ જાતનું જાગૃતતા લાવવા માટે આપણે જ કરવું પડશે. બીજો કોઈ કરી નહીં દે. માટે જાગૃતતા આ જ્યારે સનાતન ધર્મને બસાવવો હોય, આ હિન્દુ ધર્મને બસાવવો હોય, હિન્દુ સમાજને બસાવવો હોય, એક થવું પડશે. આ જાતિ ભાતિ નજામાં લખ્યું ને એને બધાને એક વયા મૂકી દો ભાઈ સાહેબ. એક વયા મૂકી દો બસ. એક જ સૂત્ર ઉપર હાલો, હું હિન્દુ છું. બોલો તો એક હું હિન્દુ છું. સંખ્યામાં ભક્તો બધા બેઠા હતા અને એમાં એક પ્રશ્ન પૂછ્યો કે આમાંથી 4 વેદના નામ આવડતા હોય હાથ ઊંચો કરો. બહુ જ દયાજનક પરિસ્થિતિ હતી એ સભાની. પછી બીજો પ્રશ્ન પૂછવાની હિંમત ન થઈ. પણ બીજો પ્રશ્ન પૂછ્યો, લૌકિક પ્રશ્ન પૂછ્યો કે ઇન્ડિયાની ક્રિકેટ ટીમના 11 નામ આવડતા હાથ ઊંચો કરો. દરેકના હાથ ઊંચા હતા. આ આપણી સંસ્કૃતિને આપણે લઈ જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા જેટલા જાગૃત મા બાપ બેઠા છે દરેકને એક વિનંતી છે કે આપણા ઘરની અંદર આપણે જે દેવી દેવાને માનીએ છીએ એના સંસ્કારો આપણે આપીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શરૂઆત 1925માં થઈ. 1940 સુધી દેશભરની અંદર બધા રાજ્યોમાં પહોંચ્યો. ત્યાર પછી 33 વર્ષની અંદર બધા જિલ્લાઓમાં પહોંચ્યો, તાલુકામાં પહોંચ્યો. અત્યારે કલ્પના એવી છે કે આ વિષયને લઈને પંચ પરિવર્તનના વિષય લઈને સમાજ સુધી પહોંચવું. તો રાજુલા નગરના 7 નગર અલગ અલગ ઉપનગર બનાવવામાં આવ્યા છે. એમાંનું એક ઉપનગર એટલે માધવ ઉપનગર. એની અંદર આપણે અત્યારે બેઠા છીએ. તો કુલ મળીને રાજુલામાં 7 સંમેલન આવા થવાના છે. એ પૈકી આપણું આ સંમેલન છે. તો અહીંયા જે પંચ પરિવર્તનની વાત થઈ, સામાજિક સમરસતા, સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન અને પંચ પરિવર્તનની વાત છે. એ વિષય મૂકવા માટે મને અહીંયા કહેવામાં આવ્યું હતું. મને એમ લાગે છે વિષય યોગ્ય રીતે યથાર્થ રીતે મૂક્યો છે. અસ્સુ, ભારત માતા કી જય. श्यावर रामचंद्र भगवान के। મિત્રો
મિત્રો હવે અત્યારે થઈ ગયું છે હિન્દુ સંમેલન પૂરું. આ અમારી બાજુમાં છે પુનિતભાઈ દાની. તો પુનિતભાઈ દાની આજે અમને ગાંઠિયા ખવડાવવા લઈ જાય છે. તો કંઈક શું અભિપ્રાય આપો? પુનિતભાઈ દાની લઈ જાય છે તો ભાઈ તાળું કડાકથી વધાવો. તો મિત્રો હિન્દુ સંમેલન થઈ ગયું છે પૂરું અને આવી ગયો છું ઘરે. તો મિત્રો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે મિત્રો મળીએ આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.